ઘરમાં છે ને ખાખરા થઈ રહ્યા હતા, ઘણા દિવસથી લાવું થતું હતું, પણ બહાર જવું પણ ભૂલી જતા હતા. ફાઇનલી જો મેથીના ખાખરા લઈ લીધા છે. આ વખતે જીરા નથી લીધા કારણ કે બધાને મેથી જ ભાવે છે. એક આ મેથીના લીધા, એક બીજા, એટલે આ ખાલી થઈ જાય, ધક્કો ન થાય. જો બે લઈને આવ્યા છે, 500 ગ્રામના પેકિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો કેટલા દિવસથી અમે ખાલી વાતો જ કરતા હતા. તો જો અમને જે ખાખરા ભાવતા હતા ને, અમે હરિઓમમાંથી જો આ દુકાનમાંથી લાવી છીએ. તો ત્યાંથી કાલે જો અમે મેથીના ખાખરા લઈ આવ્યા છીએ. હું દર વખતે જીરાના લાવું છું, પણ અમને જીરાના મેં જો નથી લાવવા, વખતે નકરા મેથીના આપણે લાવ્યા છીએ ખાખરા. તો હાલો બધા ખાખરા અને ચા ખાવા. નીરવ, અત્યારમાં આપણે બે પતલા કેમ લાગી છે? હું તો પતલો નથી. નહીં, આ ટી શર્ટ આમ ઓવરઓલ જોવા જઈએ ને તો પતલો લાગશો, અને આ ટી શર્ટ મેં પહેર્યું છે ને એમાં હું પતલી લાગુ છું. થેન્ક યુ. તો મને તો તું એમ કે તું પતલી લાગશું એમ? મને તો બે હરખત લાગી છે. નહીં, મને અમુક કપડા ઉપર હોય કે છે ને, અમુક કપડા જાડા બહુ લાગી ને અમુકમાં છે ને થોડા ખારા લાગી. અને નીરવને જે એક ભંગા ટી શર્ટ છે ને, એવા સેમ બે ટી શર્ટ છે, એ પહેરા જ રાખે. એમાં એટલો જાડો લાગે ને તોય પહેરા રાખે, ઓવર સાઇઝ છે. અને એમાં એક ટી શર્ટ તો પાછળથી છે ને એક ડાઘ હોતન પડી ગયો છે, તોય નીરવ જવા નથી દેતો, એટલું એની ટી શર્ટ ગમે છે. ઓવર સાઇઝ મજા આવે, કમ્ફર્ટેબલ લાગે. તો આજે જોવો જમવામાં છે ટિંડોરા બટેકાનું શાક અને રોટલી. અને હમણાંથી છે ને આપણને કાચી કેરી બહુ ભાવે છે. લાઈક હું નાની હતી ને ત્યારે મને ખાટી વસ્તુ બહુ ભાવતી, હજી ભાવે, આંબલી ને કાચી કેરી ને એવી બધી વસ્તુ. પણ મારા દાંત છે ને બહુ અંબાઈ જાય, એટલા માટે હું છે ને એટલું બધું ખાટી વસ્તુ નથી ખાતી. પણ હમણાંથી આજે કાચી કેરી છે ને ખાલી ખાવામાં ચીબડા જેવી લાગે છે, એટલી મજા આવે છે ને ખાવાની કે હમણાંથી આપણે રોજ કાચી કેરી ખાઈએ છીએ. અને ગઈકાલે મેં સુખડી બનાવી હતી. સુખડી તો મસ્ત બની, પણ અત્યારે આપણે જો ખાઈએ છીએ તો થોડી કડક લાગે છે. થોડીક અમથી કડક થઈ ગઈ છે આપણાથી સુખડી, પણ કાંઈ વાંધો નહીં, થોડીક જ બનાવી છે એટલે વાંધો નહીં આવે. જો આમ મસ્ત બની છે પણ થોડીક કડક બની છે. જો આજે છે ટિંડોરા બટેકાનું શાક, રોટલી છે, ચટણી લઈ લીધી છે, અને જો સાથે છે કેરી. ખાસ કરીને આપણા વ્લોગ છે ને એ ઘણા લોકો યુટ્યુબમાં જોતા હોય છે, તો ઘણા લોકો ફેસબુકમાં જોતા હોય છે. બંને પ્લેટફોર્મમાં અલગ અલગ લોકો જોતા હોય છે. તો હવેથી કેવું થાય, એક નાનો એવો બદલાવ કર્યો છે કે સૌથી પહેલા તમને અમારા વ્લોગ છે ને એ યુટ્યુબમાં જોવા મળશે. સપોઝ આજે સવારે 9 વાગે અમે યુટ્યુબમાં જે વ્લોગ મૂકશું, એ બીજા દિવસે 9 વાગે સવારે ફેસબુકમાં તમને જોવા મળશે. ટૂંકમાં ફેસબુકમાં એક દિવસ છે ને વ્લોગ લેટ આવશે. એટલે તમારે ખાસ કરીને ફેસબુક વ્યુઅર્સને તમારે જો ટાઈમે જોવો હોય કે ભાઈ જ્યારે અમે અપલોડ કરી ત્યારે, તો તમારે યુટ્યુબમાં પાગલ ગુજુ 2 કરીને ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવી પડશે, અને એમાં તમે અમે જ્યારે મૂકીએ ત્યારે જોવા મળશે. બાકી ફેસબુકમાં પણ આવશે રેગ્યુલર, પણ એક દિવસ લેટ. તો આજે જો રાતની રસોઈમાં ખાલી રોટલીનું શાક કરવાનું છે. રોટલી જે બપોરની પડી છે ને એમાં એવું છે કે નીરવ આજે સેટરડે કે એવું હોય ને, તો સેટરડે સન્ડે વધારે એના ફ્રેન્ડ આરે બહાર જાય, કારણ કે બીજા દિવસે બધા જે ઓફિસે જતા હોય એ લોકોને રજા હોય તો બેસાય. એટલે તો આજે બહાર ગયો છે ને તો એ જમીન આવવાનો છે. અને મમ્મી ગયા હતા મામાના ઘરે, તો એ ત્યાંથી થોડો નાસ્તો કરીને આવ્યા છે. હું છરી તો જો અડી નથી, તોય ખબર નહીં અહીંયા જો ચીરો પડી ગયો, બળવા માંડ્યું ને તો ખબર પડી. ખબર નહીં હવે હું વાગ્યું એ. છરી તો હું અડી નથી અને મને નથી ખબર, બોલો, અચાનક ચીરો પડી ગયો. તો આજે જો આખા ઘરમાં ખીચડીની સ્મેલ આવે છે, તો મમ્મીએ ખીચડી બનાવવા માટે મૂકી છે. મમ્મી, આજે ખાલી સાદી ખીચડીનો પ્રોગ્રામ છે. તો જો દૂધીનું શાક તો આપણે નહીં ખાઈ, પણ મને છે ને આ ખીચડી અને આ અડદનો પાપડ અને આમાં ઘી નાખેલું બહુ, એટલે બહુ મજા આવે ખાવાની. જમાવટ મારે થઈ જાય, પપ્પાને થઈ જાય. જો આજે અમે છે ને સિંગલ બહાર નીકળ્યા છીએ. જો કે અમે બે તો સિંગલ છે નહીં, પણ અત્યારે બહાર નીકળ્યા ત્યાં સુધી સિંગલ છે. જો સની છે, જીગો છે. અમે બે કપલમાં જવાના હતા, પણ પછી આનું વિચાર્યું અમે. જો ઢોસા ખાવા માટે આવ્યા છીએ, ઓર્ડર કરી દીધો, વાટે છે એકબીજાને સામું જોઈએ છે, ઓર્ડર ન આવે ત્યાં સુધી. જો બધા ઓર્ડર છે ને એક સાથે આવી ગયા છે. મસાલા છે, મૈસૂર છે, ગરમા ગરમ છે, એટલે જો સુસ્કારા બોલાવે છે. હું કેવું જીગા? કાંઈ ગરમ નથી, આ હું ખાઉં, મને તો કાંઈ ગરમ ન લાગ્યું. જીગા આપણે બે દાજી ગયેલા છીએ, હજી બાકી છે, કોમળ છે હજી. એકવાર લગ્ન થાય ને પછી તું દાજી જાય, પછી આ બધું તને સારું લાગવા મળશે. જો ભાઈ જમીન છે ને અમે પહોંચી ગયા છીએ કેન્ડીવાળા ત્યાં. જો આણે ખાધી છે ગોટાળો, પ્રીમિયમ કેન્ડી, કારણ કે માણા પ્રીમિયમ છે, અમે નોર્મલ છે એટલે અમે જામુન મગાવી છે. જો હું કેવું જીગા? સાચી વાત, પ્રીમિયમ છે ને માણા. અહીંયા એને જો કે ઇન્ડિયામાં ભાવે ને ફોરેનમાં જ ભાવે. હું કેવું જીગા? લે જીગા, ચાલુ કરો. ડોનાલ્ડ ટ્રમ્પ નગર બોલાવે. જીગો બહુ ખુશ છે આજે, ઘરવાળી ઘરે છે ને એટલે
હું કેવું સની મારી ઘરવાળી ઘરે આમ કર તુંય ખુશ છો જો કે સની ખુશ છે ઈ તો ખુશ જ હોય ઘરવાળી નથી ને એટલે ને યાદ બહુ આવતી હશે ને ઘરવાળી તને અને એકલો ખાવા મને ચીયર્સ એવું કદે આમ બધા આમ કઈ ચીયર્સ કરે કે પણ એમાં એવું હોય તું રોજ તાર ઘરવાળી ચીયર્સ કરતો એને જ કોઈ છે નહીં આગળ પાછળ મને એવું બધું ખાવતું જ નહીં દાંત કાઢમાં જીગા તું આપણે ગયા જન્મમાં આવું થાય કા આપણો ગયો જન્મ એવો જ હતો આનો આ જન્મ એવો છે The next day. સવારના વાગ્યા છે 5:30 અને આપણે ક્રિકેટ રમવા જવા માટે રેડી થઈ ગયા છીએ. કાલે રાતે થોડુંક મોડું થઈ ગયું હતું કૂવામાં, એટલે ઊંઘ નહીં થઈ, પણ કાંઈ નહીં, ક્રિકેટ રમતા આવીએ અને પછી દિવસે હોઈ જાવ. જો ક્રિકેટ રમીને ઘરે આવી ગયા છીએ અને રિટર્નમાં જો ભાઈ બપોરનું જમવાનું હારે લઈ આવ્યો છું. જો આમાં સંભાર છે અને આમાં ચટણી અને ઇડલી વડા છે, કારણ કે દર સન્ડે અમે ખાસ કરીને છે ને ઇડલી વડા ખાઈએ છીએ. જો ઇડલી વડા આજે બપોરનો પ્રોગ્રામ છે, ખાઈ નાખીએ. નીરવ અત્યારે બહાર ગયો હતો ને તો એને મેં આઈસ્ક્રીમ મગાવ્યું હતું. તો નીરવ જાંબુન અને સીતાફળ 2 આઈસ્ક્રીમ મારી હાટું લાવ્યો છે. અને આજે મેં વાળ ધોયા છે ને તો નીરવ કે કેમ સિલ્કી લાગે છે, એની વાત સાચી છે. બાકી મારા અમુક વાળ છે ને થોડાક અહીંયાથી ઊંચા રહે, થોડાક અહીંયા ડ્રાય થઈ જાય. પણ આજ મેં જે નીરવનું શેમ્પુ છે એનાથી માથું ધોયું છે, હેડ એન્ડ શોલ્ડર. કારણ કે કાલ નીરવ કહેતો હતો કે તારા માથામાં ખોડો બહુ દેખાય છે, એટલે આજ મેં એનાથી માથું ધોયું છે. તો વાળ સિલ્કી લાગે છે, ઉતરા તો બહુ છે, કારણ કે મારું માથું મેલું હતું ને એટલે જ્યાં જોવો ને નકર તમને વાળ જ દેખાય. જ્યાં હું આટા મારું ત્યાં બધે વાળના ઢગલા છે. મેં આજ જાડુને કીધું કે તારા વાળ આજે સારા લાગે છે રેગ્યુલર દિવસ કરતાં. મેં કીધું કાંઈ અલગ ટ્રાય કર્યું, એટલે ઘડીક બોલી નહીં. પછી કે તારું શેમ્પુ યુઝ કર્યું તો એટલે મેં કીધું આ મારા શેમ્પુમાં ગજબ વાળ થઈ જાય. મારું તે હું લોરિયલનું નવું પર્પલ કલરનું જે આવે છે ને એ લાવી છું, એ ટ્રાય કરવાની છું આવતી વખતે. કારણ કે આ વખતે ડેન્ડ્રફ નીરવ કીધું હતું તો મેં કીધું લઈને આ વખતે એના શેમ્પુથી જ માથું ધોઈ નાખી. નેક્સ્ટ ટાઈમ હું જે નવું શેમ્પુ લાવીશું ટ્રાય કરવા, એનાથી આપણે માથું ધોવું. તારા વાળ સિલ્કી છે પણ પાછી હરકી નથી, આડી ઓળી થઈ ગઈ છે. મેં ઓળ્યું જ નથી, ખાલી મેં ગૂંચ કાઢી નાખી. બાકી તારા વાળ સિલ્કી થઈ ગયા છે. એમને કારણ કે બટરફ્લાય ભરાવવું હોય એટલે એમને બટરફ્લાય ખોલીને એટલે જે એમને પાઠી ન પડે, જ્યાં હોય ને એમને વાળ આવી જાય. પણ મારા શેમ્પુમાં સારું છે, એટલે તારું વર્ક ન કરે મારું યુઝ કરજે. બીજું હું નહીં, બાકી મને નેચરલી જે શેમ્પુ મેં એકવાર મગાવ્યું હતું ને એ મારે વર્ક. પણ આવા કોઈ દી વાળ એમાં હારા નથી રહેતા, કોઈ દી વાળ હારા નથી રહેતા, પણ એનાથી મને હેરફોલ એટલો નથી થતો. આજ મને હેરફોલ બહુ થયો, કાં તો મેં શેમ્પુ વધારે વાપરી નાખ્યું છે, ગમે હોય, પણ હેરફોલ એક્સ્ટ્રીમ થયો. બધા લોકો છે ને ઇડલી વડા જમવા માટે બેસી ગયા છે. આપણે જો બધાના કટકા કરી નાખ્યા છે ઇડલી વડા. અને જો આ જે તમને દેખાય છે ને એ બટેકાવાળું છે, અને જો સાથે કેરી હોતે છે, અને જો સંભાર ને વ્હાઈટ ચટણી બધું છે. જો આજે રોંઢે છે સૂકી ભેળનો પ્રોગ્રામ. જનરલી આવી સૂકી ભેળ હમણાં આપણે બનાવતા નથી, કા બનાવીએ તો ઓલી પ્રોપર બનાવીએ રાતે જમવામાં. આવી કોઈ દી નાસ્તામાં જ બનાવીએ ને. હા, રોંઢો નથી કરતા ને આપણે, એમ કે બપોર પછી બધા ઉઠીને ખાય ને, આપણે કઈ કરતા નથી નાસ્તો. એટલે મને આજ ઈચ્છા થઈ ગઈ, મેં હાલો બનાવ. મમ્મીની ઈચ્છા થઈ ગઈ. મેં કીધું મમ્મીને કે બપોરે ઇડલી વડા ઓછા ખાતા હતા. હું મમ્મી કે ખાતા હતા, એ કે પણ એ ઈચ્છા થઈ ગઈ. મેં કીધું વાંધો નહીં, ખાઈ નાખીએ. બીજું હું કા હા, અને ભેળ એક હતું તો જાજી જ બને, 2-3 ભળી જાય. જોવો ખાઈ નાખીએ. બીજું આવા હું કોઈને ખાઈ હોય સૂકી ભેળ તો ભાઈ મજા જ આવે એની ટાઈમ. મમરા, ડુંગળી અને ટમેટા, બીજું કાંઈ નહીં. બીજું વધારે નાખો ને તો ન મજા આવે. બહુ મજા આવે. સ્કૂલમાં બહુ ખાતા. તો જે દિવસે છે ને બપોર પછી હુઈ જાય ને એ દિવસે મારું શરીર છે ને રબર જેવું થઈ જાય. અને હમણાંથી તો મોસ્ટલી છે ને બપોર પછી મને લાગે બહુ ઊંઘ આવે ને એટલે હું હુઈ જ જાઉં છું. હું ટ્રાય કરું કંઈક મેં સારી સિરીઝ જોઉં તો ઊંઘ ન આવે, પણ તોય મને ઊંઘ આવી જ જાય. એટલે આપણે હુઈ જાય, કારણ કે બીજું તો કંઈ કામ હોય નહીં. તો આજે તે મસ્ત આપણે હુઈ ગયા હતા. જો ઉઠીને એટલે આમ પછી મજા ન આવે. આજે કોરી ભેળ ખાધી ને તો સ્કૂલના દિવસોની યાદ આવી ગઈ. કારણ કે જ્યારે પ્રાઇમરીમાં હતા ત્યારે 12 વાગ્યાની સ્કૂલ હોય, એટલે 2:30-3 વાગે રિસેસ પડે. અડધી કલાકની રિસેસ હોય, એટલે એમાં જે તમારો પ્રોગ્રામ કરવો હોય, નાસ્તાનો ડબ્બો ખાવો હોય તો અમે બધા નાસ્તાના ડબ્બા હું લઈને આવીએ. પ્રી પ્લાન કર્યું હોય કે ભાઈ તું ટમેટું લઈને, તું ડુંગળી લઈને આવી, કોઈક મમરા લઈને આવે, અને પેપર પાથરીને એમાં છે ને કોરી ભેળ બનાવતા, અને બધા નાસ્તાના ડબ્બા ફૂલે ફૂલ ભરીને ઉલાળી જતા. એટલે મને આજે ભેળ ખાધી ને તો એ દિવસોની યાદ આવી ગઈ. જો કે ધીમે ધીમે પછી ભેળનું બધું ઓછું થતું જાય, કારણ કે એ સમયમાં બીજું કોઈ ફેન્સી ફૂડ હતું ને, આ ભેળ જ હતી. વરસાદ આવતોય નથી અને ગરમી જાતી નથી. અમુકનો બફારો વધારે થાય છે, પણ વરસાદ તોય આવવાનું નામ નથી લેતું. કાલ રાતે મસ્ત પવન હતો, પણ અત્યારે પાછી આપણને જો ગરમી થવા માંડી છે. હજી તો પહેલી રોટલી મૂકી છે ને ત્યાં તો જો આપણે નીતરવા માંડ્યા છે. અને અમારું જે પંખો છે ને રસોડાનો, એ ખાલી એક જ કામ કરે છે, અવાજ કરવાનો. હવા દેવાનું કામ નથી કરતો, બસ ખાલી અવાજ કરે છે. પણ તોય આપણે શરૂ રાખ્યો છે મનની શાંતિ હાટું. અત્યારે છે ને હું સ્ટેશનરી ગયો હતો, અને સ્ટેશનરી એટલી ભીડ હતી ને કે વાત જવા દો. કારણ કે હું લેવા ગયો તો સ્કેલ, મારે એક કામ માટે જરૂર હતી હશે. અને આ સ્કેલ ઉપરથી યાદ આવ્યું
કે સ્કૂલમાં આનો ઉપયોગ બહુ થયો છે. મેં નથી કર્યો એટલો અમારા ટીચરે કર્યો છે, કારણ કે અમને મારવા માટે બહુ આ સ્કેલ હોય કે પ્લાસ્ટિકની તો મારવામાં ન યુઝ થાય, પણ ત્યારે જે કહેવાય ને લાકડાની પટ્ટીયું, સ્કેલ તો ન કહેવાય, એવી મારતાનું વાત જવા દો જોરથી. 11-12માં તો બહુ અમે ખાધી છે, અને મેં તો એટલી ખાધી છે ને કે વાત જાવ દો, કારણ કે અમે બદમાશી કરવામાં છે ને અમારો નંબર આવતો સ્કૂલમાં. કોઈ દી ભણવામાં પેલો બીજો નથી એવડો, બદમાશીમાં પેલો બીજો આવી જાય, એટલે અમે એટલો માર ખાધો છે ને સાહેબનો ને મેડમનો. નંબર 1 હતા સ્કૂલમાં. એટલે આ સ્કેલ ઉપરથી મને જૂના બધા ઘા યાદ આવી ગયા છો. અને સ્ટેશનરી તરીકે હતા તો એટલી ભીડ હતી ને, કારણ કે કોને ખબર, નવું સત્ર ચાલુ થયું એટલે હજી એટલું બધું લોકો સ્ટેશનરીએ જાય છે, રાતોરાત ફૂલ હોય. બોલો.